નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી એક વખત સંસ્કૃતમાં આપણે વ્યાકરણ વિભાગના આજે આપણે કર્મધારે સમાસનો પરિચય મેળવવાનો છે. અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે બે સમાસ જોઈ ગયા. હવે આજે વ્યાકરણ વિભાગના સમાસ પરિચયનો જ કર્મધારે સમાસ જે છે એનો આપણે પરિચય મેળવવાનો છે. તો કર્મધારે સમાસ, કર્મધારે સમાસની સામાન્ય વ્યાખ્યા એવી છે કે કર્મધારે સમાસમાં બંને પદો એ પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. વિદ્યાર્થીઓએ આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની કે કર્મધારે સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. બંને પદો, સમાસનો જ્યારે આપણે વિગ્રહ કરીએ એટલે બે પદો છૂટા પડે તો એ બંને પદો જે છે એ પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. જેમાં એક પદ વિશેષણ, જેમાં એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે, અથવા બંને પદો વિશેષણ હોય છે. આ એની વ્યાખ્યા છે. ફરી એક વખત, કર્મધારે સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે, જેમાં એક પદ વિશેષણ અને બીજું પદ જે છે એ વિશેષ્ય પદથી જોડાયેલું હોય છે. જ્યારે કર્મધારે સમાસ એનો જ્યારે આપણે વિગ્રહ કરીએ ને એટલે બને એવું કે જો પુલ્લિંગ કે સ્ત્રીલિંગ શબ્દ હોય તો ચ અસો શબ્દથી જોડાય છે. જ્યારે નપુંસક લિંગ શબ્દ આપેલો હોય તો ચ તત શબ્દથી વિગ્રહ થયેલો હોય છે. આ બંને બાબતો જે છે એ વિદ્યાર્થીએ ખાસ કરીને એમાં યાદ રાખવાની રહેશે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ છે પુલ્લિંગ કે સ્ત્રીલિંગનું, અને પછી નપુંસક લિંગનું હું તમને ઉદાહરણ આપું. વામ ચ અસો બાહુ, એટલે વામ બાહુ. બીજું ઉદાહરણ છે વિક્રાંતમ ચ તત્કાર્યમ. વિક્રાંત કાર્યમ. આ બંને ઉદાહરણો છે. જ્યારે પણ તમને કર્મધારે સમાસનો આપણે પરિચય મેળવીએ અને સમજવાનો જ્યારે પણ આપણે પ્રયત્ન કરીએ ત્યારે શબ્દ જે છે એ કા ચ અસો કા ચ તત એ બંને શબ્દોથી જોડાયેલા હોય છે. વિદ્યાર્થીઓને સામાન્ય પરિચય માટે કે ચ અસો શબ્દ જોડાયેલો હોય ત્યારે પુલ્લિંગ કે સ્ત્રીલિંગ શબ્દ હોય છે, અને ચ તત શબ્દ જોડાયેલો હોય ત્યારે એ નપુંસકલિંગ શબ્દ જે છે
એ દર્શાવે છે. હવે દાખલા તરીકે કર્મધારય સમાસમાં શું હોય કે પહેલું તો એ કે પહેલી વિભક્તિથી જોડાયેલું હોય. નંબર 1 બાબત. હવે પહેલી વિભક્તિથી જોડાયેલું હોય એટલે એ પદ જે દરેક પદ છે એ દરેક પદ કેવું હોય છે? સ્વતંત્ર પદ હોય છે. જ્યારે એનો વિગ્રહ કરો ત્યારે ચ અસો કે ચ તત એ શબ્દથી જોડાયેલો હોય છે અને એને આપણે કર્મધારય સમાસ તરીકે એને ઓળખીએ. ઉદાહરણ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે સમાસને ઓળખાવાય. તો અહીંયા ઉદાહરણથી આપણે સમજીએ. માની લો કે તમારા બ્લેકબોર્ડમાં એક ઉદાહરણ આપેલું છે કે વામ બાહુ. ચલો આવો શબ્દ એક છે વામ બાહુ. હવે આ શબ્દનો આપણે સમાસ ઓળખવાનો છે, બરાબર છે? તો વામ બાહુમાં શું છે કે માની લો કે સમાસનો આપણે વિગ્રહ કરીએ એટલે એની અંદરથી 2 પદો છૂટા પડશે, વામ અને બાહુ, બરાબર છે? હવે વામ એટલે ડાબુ, બાહુ એટલે હાથ, ડાબો હાથ. તો જે આ બંને પદો જે છે ને એ પહેલી વાત તો એ કે પ્રથમા વિભક્તિથી જોડાય. બીજું એ કે એને સરળ શબ્દોમાં આપણે હમણાં સમજ્યા હતા તો એ શબ્દ જે છે એ દરેકનો સ્વતંત્ર શબ્દ હોય, એટલે કે આમની વચ્ચે એક પણ પ્રકારનો વિભક્તિનો પ્રત્યય જે છે એ જોડાતો નથી. એટલા માટે થઈને બંને પદો જે છે એ સ્વતંત્ર પદ દર્શાવે છે અને જ્યારે પણ તમને સ્વતંત્ર પદ દર્શાવતું હોય ત્યારે એ કર્મધારય સમાસ કહેવાય. એની વ્યાખ્યામાં આપણે જોઈ ગયા કે બંને પદોમાં એક પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ્ય હોય. હવે સામાન્ય દ્રષ્ટિએ આપણને ખબર છે કે વિશેષણ કોને કહેવાય અને વિશેષ્ય કોને કહેવાય. કોઈ પણ નામ આપેલું હોય તો વિશેષ્ય તરીકે ઓળખીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી નામપદ થયું એટલે વિશેષ્ય પદ થયું. હવે જો તે હોશિયાર વિદ્યાર્થી છે તો હોશિયાર શબ્દ જે છે વિદ્યાર્થીના નામ પદમાં વધારો કરતું પદ છે એટલે એ પદ વિશેષણ તરીકે ઓળખાય. સરોવરમાં કમળો છે તો કમળ એ શબ્દ વિશેષ્ય પદ થયું. જ્યારે એમ કહું કે સરોવરમાં સફેદ કમળ છે તો નામના અર્થમાં જે વધારો કરતું પદ જે છે એને આપણે શું કહીએ છીએ? વિશેષણ પદ કહેવાય. તો જે કર્મધારય સમાસમાં વિશેષણ અને વિશેષ્ય બંને પદો જે છે એની સાથે જે છે આ સમાસ આપણે જોડાયેલો હોય છે. દરેક બાબત દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું. આ ઉદાહરણ છે સંસાર સમુદ્રમ. હવાને આપણે જોઈએ. હવે સમાસ છે, હવે સમાસનો આપણે વિગ્રહ કરીએ એટલે માની લો કે 2 પદ આપણને છૂટા પડશે, સંસાર અને સમુદ્ર. હવે માની લો કે આની વચ્ચે તમારે વિગ્રહ કર્યો એટલે વિભક્તિનો કોઈ પણ પ્રત્યય તમારે લગાવવો હોય તો શબ્દનો અર્થ જે છે એ બંધ બેસશે નહીં. માની લો કે નો ની નું ના કોઈ પણ લગાવો કે સંસારનો સમુદ્ર એટલે શું? સંસાર અને સમુદ્ર એટલે શું? જ્યારે બંને પદો જે છે એ સ્વતંત્ર છે કે એની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિભક્તિનો પ્રત્યય લાગે નહીં, માટે સમાસ જે છે એ કેવો બનશે? કર્મધારય સમાસ. સંસાર સમુદ્રમ. સંસાર અને સમુદ્ર બંને સ્વતંત્ર શબ્દો છે, બંને પ્રથમા વિભક્તિના છે અને બંને જે છે એ નામ સાથે જોડાયેલા છે. તો આ બાબત ખાસ કરીને કર્મધારય સમાસમાં જે છે એ ધ્યાન રાખવાની હોય છે. બીજી એક ખાસ બાબતો છે કે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે પણ આપણે કર્મધારય સમાસ શીખતા હોય ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એનો આપણે ઉદાહરણ સહ ફરી એક વખત પ્રયત્ન કરીએ અને ઉદાહરણ સહ એને ફરી પાછો આપણે નિયમબદ્ધ સમજવાનો પ્રયત્ન કરીએ. કર્મધારય સમાસ ખાસ બાબતોને કીધું એ પ્રમાણે વ્યાખ્યાને તમારે ધ્યાનમાં રાખવાની. હવે એની ધ્યાનમાં રાખવાની બાબતો. ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે પણ આપણે કર્મધારય સમાસને સમજવાનો પ્રયત્ન કરતા હોય કે શીખતા હોય ત્યારે એના માટે થઈને કઈ કઈ બાબતો જે છે એ ખાસ તમારે ધ્યાનમાં લેવી પડે
તો 3 થી 4 બાબતો જે છે તો કર્મધારય સમાસ માટે આપણે ખાસ એને ધ્યાનમાં રાખવી પડે. જ્યારે નંબર 1, સમાસમાં પૂર્વપદ, બરાબર ધ્યાન રાખજો, પૂર્વપદ અને ઉત્તરપદ આપણે આગળના સમાસમાં શીખી ગયા છીએ. પહેલું પદ હોય એને પૂર્વપદ અને પછીનું પદ હોય એ ઉત્તરપદ. જ્યારે પૂર્વપદ એ વિશેષણથી જોડાયેલું હોય અને ઉત્તરપદ વિશેષ્યથી જોડાયેલું હોય ત્યારે કેવી રીતનો એ કર્મધારય સમાસ બને છે એ બાબતને આપણે જોઈએ. માની લો કે એક ઉદાહરણ છે, મુગ્ધ પથિકઃ. તો જો વિશેષ્ય અને વિશેષણ, પથિકઃ મુસાફર, મુગ્ધ એનું વિશેષણ છે. તો અહીંયા શબ્દ બનશે મુગ્ધ ચ અસો પથિકઃ. આ વિશેષણ અને વિશેષ્યનું ઉદાહરણ. બીજું ઉદાહરણ આપું તમને, વિશાલઃ વૃક્ષઃ. વિશાલઃ ચ અસો વૃક્ષ, એટલે વિશાલઃ વૃક્ષ, મોટું વૃક્ષ. જ્યારે પણ તમે પાઠ્યપુસ્તકમાં કર્મધારય સમાસના ઉદાહરણ મેળવશો કે જ્યાં પણ એનો પરિચય આપેલો હશે, એટલે જે શબ્દ જે છે એ તમને આ શબ્દથી છૂટો પાડેલો હશે. એટલે ચ અસો કે ચ તત આ શબ્દ તમને જોવા મળે એટલે તમને ખબર પડે કે ચ અસો અને ચ તત શબ્દ જે છે કર્મધારય સમાસમાં છૂટો પડે. એટલે જ્યારે કોઈ પણ પૂર્વપદ, વિશેષણ અને ઉત્તરપદ એ વિશેષ્ય શબ્દથી જોડાયેલું હોય ત્યારે જે સમાસ બનતો હોય એને કર્મધારય સમાસ કહેવાય. બીજું ઉદાહરણ છે કે બીજો નિયમ છે, ધ્યાનમાં રાખવાની બાબતો છે કે જ્યારે બંને પદોની સરખામણી કરેલી હોય ત્યારે પણ કર્મધારય સમાસ જે છે એ બને છે. એનું ઉદાહરણ તમને આપો, નરહ પુંગવઃ. જો માણસની સરખામણી આખલા સાથે, નરહ પુંગવઃ, એટલે એનો આપણે વિગ્રહ થશે એટલે કેવું થશે, નરહ પુંગવઃ ઈવ, આના જેવો. બીજું છે મુખ કમલમ. એટલે મુખ કમલમ ઈવ. જો અહીંયા પણ તમે જો આવો સમાસ પૂછો ને, મુખ કમલમ સમાસને ઓળખાવો, તો અહીંયા શું છે, મુખ એટલે મોઢાની સરખામણી શેની સાથે કરવામાં આવી છે, કમળ સાથે, કે આનું મોઢું કમળ જેવું સુંદર છે. એટલે જ્યારે પણ બે શબ્દો વચ્ચેની સરખામણી કરવામાં આવેલી હોય ત્યારે પણ જે છે એ તમારે કર્મધારય સમાસ બનતો હોય છે. ફરી પાછું આનું ત્રીજા ઉદાહરણથી તમને સમજાવું. પુરુષ વ્યાઘ્ર, માણસની વાઘ સાથેની સરખામણી, તો પુરુષ વ્યાઘ્ર ઈવ. માણસની કોની સાથેની સરખામણી છે, આ નંબર 1. આ નંબર 2 ધ્યાનમાં રાખવાની બાબતો. તો આ બીજા નંબરની જે બાબત છે એને પણ તમારે ખાસ આ રીતે ધ્યાનમાં રાખવી પડે. ત્રીજી બાબત છે કર્મધારય સમાસની, કે ઉત્તર પદમાં અંતરમ શબ્દ આવે ત્યારે, ઉત્તર પદમાં અંતરમ શબ્દ આવે
ત્યારે પણ કર્મધારય સમાસ જે છે એ બનતો હોય છે. દાખલા તરીકે યુગાંતરમ એટલે અન્ય યુગ, ભાષાંતરમ અન્ય ભાષા, સ્થલાંતરમ અન્ય સ્થળ. તો આ શબ્દ જે છે એ ત્રીજા નિયમ એટલે કે ત્રીજી બાબતને પણ તમારે ધ્યાનમાં રાખવા જેવી કે જ્યારે પણ ઉત્તર પદમાં અંતરમ શબ્દ આવે ત્યારે પણ કર્મધારય સમાસ જે છે બનતો હોય છે. માની લો કે આ શબ્દ છે, શબ્દનો આપણે વિગ્રહ કરીએ, યુગ્ય અને અંતરમ. હવે જો પૂર્વ પદ અને ઉત્તર પદ, ઉત્તર પદ, હવે શબ્દને તમે વાંચો ને એટલે પાછળથી અંતરમ શબ્દ જે છે એ છૂટો પડશે. એટલે અંતરમ શબ્દ, જે પણ શબ્દની પાછળ અંતરમ શબ્દ છૂટો પડતો હોય એ સમાસ એટલે કર્મધારય સમાસ. દરેક શબ્દને તમે ધ્યાનથી વાંચો એટલે તમને એનો ખાસ અને વિશેષ પરિચય મળશે. દાખલા તરીકે યુગાંતરમ અન્ય યુગ, ભાષાંતરમ અન્ય ભાષા, સ્થલાંતરમ અન્ય સ્થળ, અને નિયમ કે ઉત્તર પદ અંતરમ શબ્દથી, એટલે બીજું પદ તમે જો દરેકમાં જે છે એ અંતરમ શબ્દથી શરૂઆત થતી હોય તો એ કર્મધારય સમાસ તમારે બને છે. કર્મધારય સમાસમાં જે પ્રમાણે વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે સમજ્યા એ બાબતોને પણ ખાસ ધ્યાનમાં રાખવાની કે પહેલી વાત તો એક બંને પદો કઈ વિભક્તિથી જોડાયેલા હોય તો કે પહેલી, બંને પદોમાં વિશેષણ અને વિશેષ્યનો પણ સમાવેશ થાય, અથવા એવું પણ બને કે બંને પદો જે છે એ વિશેષણ પદો પણ હોઈ શકે. એટલે અહીંયા પણ એવું જ છે કે અન્ય યુગ, જો અહીંયા એ તમને કંઈક વિશેષ બાબત સૂચવે છે કે બીજો યુગ છે, પણ શબ્દને સહેલો બનાવવો હોય અને કર્મધારય સમાસને સમજવા માટે સહેલું હોય તો આ બાબત જે છે એને ખાસ તમારે ધ્યાનમાં રાખવી પડે કે ઉત્તર પદમાં જ્યારે અંતરમ શબ્દ આવે ત્યારે એ પણ જે છે એ કર્મધારય સમાસ બનતો હોય છે. હવે એની ચોથી બાબત છે ધ્યાનમાં રાખવા જેવી કે શબ્દની શરૂઆતમાં મહાશબ્દથી શરૂઆત થતી હોય ત્યારે પણ કર્મધારય સમાસ જે છે એ બનતો હોય છે. મહા શબ્દથી શરૂઆત થતી હોય ત્યારે કર્મધારય સમાસ બને. દાખલા તરીકે મહાદેવ કર્મધારય સમાસ, મહાવૃક્ષ કર્મધારય સમાસ. જો શબ્દને આપણે નિયમથી સમજવો હોય તો પણ એ રીતનું બને. જો અહીંયા એવું છે કે શબ્દને વાંચો, શબ્દની શરૂઆતમાં શું આવે છે? મહા. એટલે આ જો તમને ધ્યાનમાં રાખવાની બાબત, નિયમ તમને યાદ હોય કે મહા શબ્દથી શરૂઆત થતી હોય એટલે સૌથી સહેલી આ બાબત તમને બને તો કયો સમાસ બનશે? કર્મધારય સમાસ. હવે અહીંયા એવું છે કે મહાદેવ, પહેલી વાત તો એ કે મહાશબ્દથી શરૂઆત થઈ. બીજું એ કે હવે આપણે એને નિયમથી જોઈએ તો સમાસનો નિયમ શું છે કે બે કે તેથી વધારે શબ્દો કે પદો હોય અને એની સાથે કોઈ પણ વિભક્તિનો પ્રત્યય જોડાયેલો હોય ને એક નવા અર્થવાળો શબ્દ બને એને સમાસ કહેવાય. અહીંયા એવું છે કે બે કે તેથી વધારે શબ્દો છે. હવે અહીંયા એવું છે કે નિયમ એનો એવો કે અહીંયા વિભક્તિનો પ્રત્યય જે છે એ લાગતો નથી. શા માટે? તો અહીંયા નિયમમાં તમને ફરી પાછો યાદ કરાવી દઉં કે પહેલી વાત તો એ કે કઈ વિભક્તિથી જોડાયેલું હોય તો કે પ્રથમા. બીજી બાબત એ કે પ્રથમા વિભક્તિથી જોડાયેલું એટલે પદ કેવા હોય? સ્વતંત્ર પદ હોય. હવે સ્વતંત્ર પદ હોય એટલે એને પહેલી વિભક્તિ એટલે કે નામ પદવાળી વિભક્તિ એને કહી શકાય કે દરેક નામ હોય અને નામ સાથે એ જોડાયેલા પદો તો કે ચ અસો અને કા ચ તત એ શબ્દથી તમારે અહીંયા બનતું હોય છે.
કાં તત શબ્દથી જોડાયેલો હોય તો આ એને યાદ રાખવા માટેનો એક સામાન્ય આપણી એક બાબત છે. આ કોઈ નિયમ નથી, આ તો આપણે ધ્યાનમાં રાખવાની બાબત છે કે પહેલી વાત એક બંને પદો કઈ વિભક્તિથી જોડાયેલો તો પ્રથમા. હવે પ્રથમા વિભક્તિથી જોડાયેલા હોય એટલે નામ, એને નામ પદ કહીએ કે નામ વિભક્તિ થઈ. તો નામ વિભક્તિ હોય એ કેવી હોય કે દરેક પદો નામ હોય એ સ્વતંત્ર હોય. બીજું એ છે કે એને જ્યારે આપણે શબ્દને સમજીએ તો એનો વિગ્રહ કરેલો હોય તો ચ અસો, કા શબ્દ પુલ્લિંગ હોય કા શબ્દ નપુંસકલિંગ હોય, અને જો ચ તત હોય તો નપુંસકલિંગ શબ્દથી જોડાય. અને એ આપણે જે છે ઉદાહરણ દ્વારા સમજી ગયા. હવે અહીંયા જુઓ, માની લો કે આ ઉદાહરણ તમને આપેલું છે મહાદેવ. હવે મહાદેવ એવું ઉદાહરણ છે. હવે આ શબ્દનો તમે વિગ્રહ કરો. આ વિગ્રહ કયા બે પદ છૂટા પડ્યા તો મહા અને દેવ. તો મહા એટલે મોટું, મોટું એને મોટું જ કહેવાય, બરાબર. અને દેવ, દેવ એ દેવ જ છે. તો અહીંયા કોઈ પણ એવો વિભક્તિનો પ્રત્યય લાગે નહીં. મહાન એવા દેવ એટલે મહાદેવ. હવે અહીંયા મહાનનો દેવ, મહાન અને દેવ, જો કોઈ પણ તમને પહેલી વિભક્તિથી લ્યો એ, બીજી ને, ત્રીજી થી થકી વડે, ચોથી માટે વાસ્તે કાજે, માંથી અંદર ઉપરથી, નો ની નું ના, માં અંદર ઉપર, 1 થી 7 વિભક્તિનો કોઈ પણ વિભક્તિનો પ્રત્યય જે છે એ અહીંયા લાગે નહીં. એટલે જ્યારે ન લાગે એટલે બંને પદો કેવા હોય સ્વતંત્ર હોય. અને આનો વિશેષ જ્યારે પરિચય મેળવીએ એટલે સ્વતંત્ર પદમાંથી એવું હોય કે કેવું પદ હોય, કાં એક પદ વિશેષણ હોય, એક પદ વિશેષ્ય હોય, કાં બંને પદો જે છે એ વિશેષણ હોય. અહીંયા જુઓ મહાશબ્દ જે છે એ વિશેષણ પદ છે. દેવ છે કેવા છે મહાન છે, તો એમના અર્થમાં વધારો કરતું પદ એટલે કયું થયું વિશેષણ પદ. અહીંયા વિભક્તિનો કોઈ પણ પ્રત્યય લાગે નહીં. મહાવૃક્ષ એને પણ જોઈ લ્યો. એટલે મહાશબ્દથી શરૂઆત થતી હોય એટલે કયો સમાસ તમારે આવે કર્મધારય સમાસ. આ બાબતોને ખાસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ સમાસનો એ તમારો પરિચય. ફરી પાછી એક વખત એ ચારેય બાબતોને નિયમબદ્ધ અને ધ્યાનમાં રાખવાની બાબતોને આપણે ફરી પાછી એક વખત સમજી લઈએ. ફરી એક વખત પહેલી બાબત શું કે બંને પદો પહેલી વિભક્તિથી જોડાયેલા હોય, બંને પદોમાં એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય, અથવા બંને પદો વિશેષણ હોય. પહેલી વાત એ કે જ્યારે પુલ્લિંગ કે સ્ત્રીલિંગ હોય એટલે ચ અસો શબ્દથી જોડાય, અને જ્યારે નપુંસકલિંગ શબ્દ હોય એટલે ચ તત શબ્દથી જોડાય. હવે જ્યારે ધ્યાનમાં રાખવાની કેવી બાબત કે સમાસમાં પૂર્વ પદ વિશેષણ હોય અને ઉત્તર પદમાં વિશેષ્ય હોય ત્યારે કઈ રીતની બાબત બને તો મુગ્ધ પથિકા. આ ઉદાહરણ છે બ્લેકબોર્ડમાં તમારી સામે છે. બીજું છે વિશાલ વૃક્ષ. વિશાળ એટલે મોટું, વૃક્ષ એટલે મુખ. જો અહીંયા પણ નિયમથી તમે જુઓ તો એ જ બને હો, કોઈ પણ એવું નથી કે અલગ છે. અહીંયા પણ તમે જુઓ શબ્દનો વિગ્રહ કરો એટલે એનો અર્થ છૂટો પડે. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા વિભક્તિનો પ્રત્યય કેમ ના લાગે, લગાવવો હોય તો, પણ લગાવો તો શબ્દનો અર્થ જે છે એ બંધ બેસે નહીં. અને દરેક શબ્દ જે છે એ દરેક શબ્દ પાઠ્યપુસ્તકમાં જે તે વિષય વસ્તુના સંદર્ભમાં દરેક શબ્દનો તમને જે છે એનો પરિચય મળતો હોય છે. એટલે જ્યારે પણ એ શબ્દ આવે ત્યારે એ સમાસને તમે નિયમ અને ધ્યાનમાં રાખવાની બાબતોને યાદ કરો એટલે શબ્દ જે છે સહવિશેષ તમને સમજાતો હોય છે. એટલે તમને એનો પરિચય મળે કે આ શબ્દ કેવા અર્થમાં જોડાયેલો હોય છે. દરેક શબ્દ જે છે એ વિષય વસ્તુના સંદર્ભમાં જ હોય છે. આ પહેલાં પણ મેં તમને કીધું હોય છે એ બાબત કે સમાસમાં બને એવું કે લગભગ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના જ એ સમાસ જે છે એ પૂછાતા હોય છે. વિદ્યાર્થીઓ માટે અપરિચિત શબ્દ એ હોતો નથી. એટલે વિષય વસ્તુના સંદર્ભમાં જે તે ગદ્ય હોય કે પદ્ય હોય એની અંદર આવતો શબ્દ જે છે એ શબ્દને ધ્યાનમાં રાખીને જ વિદ્યાર્થીઓને સમાસ પૂછાતો હોય છે. એટલે કોઈ પણ શબ્દ તમને આપેલો હોય એ શબ્દનો તમને પરિચય મળી જતો હોય છે. એટલે સહવિશેષ એ શબ્દને આપણે સમજવામાં સરળતા રહે. પહેલી બાબત આપણે જોઈએ કે એક પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ્ય હોય ત્યારે. ત્રીજી બાબત જોઈએ કે જ્યારે સરખામણીનો ભાવ હોય ત્યારે. બે પદો વચ્ચે સરખામણી કરી હોય કે આ આના જેવો છે, આનું મોઢું આના જેવું છે, તો અહીંયા સરખામણીનો ભાવ છે ત્યારે પણ તમારે કર્મધારય સમાસ બને.
ત્રીજી બાબત આપણે જોઈએ કે ઉત્તર પદમાં એટલે કે બીજા પદમાં અંતરમ શબ્દથી જ્યારે શરૂઆત થતી હોય ત્યારે યુગાંતરમ, ભાષાંતરમ, સ્થળાંતરમ, અને ચોથામાં એવું છે કે જ્યારે મહાશબ્દથી શરૂઆત થતી હોય ત્યારે કર્મધારય સમાસ બનતો હોય છે, એટલે કે મહાદેવ, મહાવૃક્ષ. એટલે આ ચારેય બાબતો જે છે જ્યારે પણ કર્મધારય સમાસ આપણે શીખીએ ત્યારે આ ચારેય બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. વિદ્યાર્થીઓએ ઉદાહરણ સહ એને પોતાની પ્રેક્ટિસ બુકમાં લખીને ધ્યાનમાં રાખવાની બાબતો કે એના નિયમને સમજીને સહવિશેષ ઉદાહરણ સમજવાનો એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે દરેક વિદ્યાર્થીઓએ આ બાબતો જે છે એ પોતાની પ્રેક્ટિસ બુકમાં લખી એનો અભ્યાસ કરી નિયમથી બીજા પણ પાઠ્યપુસ્તકમાંથી કર્મધારય સમાસના ઉદાહરણ જે છે એ આ નિયમથી સમજવા કે કયું ઉદાહરણ એ કયા નિયમમાં છે, કે આ ચારેય નિયમમાંથી કોઈ પણ એક નિયમમાંથી એ ઉદાહરણ તમને મળતું હોય છે. તો આ દરેક બાબતો જે છે એ વિદ્યાર્થીઓએ કર્મધારય સમાસમાં ધ્યાનમાં રાખવાની છે. આજના વિડીયોમાં આપણે આ એક સમાસ સુધી ફરી પાછા વ્યાકરણ વિભાગના એક નવા મુદ્દા સાથે ફરી પાછા આપણે મળીશું. નમસ્કાર, અસ્તુ, જય ભારત.